નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. છેલ્લા 1.5 મહિનામાં કચ્છભરમાં ડેન્ગ્યુના 24 કેસો નોંધાયા છે અને તેમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ત્યારે વધુ એક કેસ આજે ભુજમાં નોંધાયો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આરોગ્ય તંત્ર આળસ મરડી અને ઊભું થશે કે પછી ગસગસાટ ઊંઘતું જ રહેશે. આ અંગે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જિલ્લા આરોગ્ય કેન્દ્રના મોડ સાહેબ. ખાસ કરીને જેમ આપણે વાત કરી કે કચ્છ જિલ્લામાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ, રાપર તાલુકાઓમાં ડેન્ગ્યુના કેસીસ જોવા મળેલ છે અને ખાસ કરીને ગાંધીધામ જિલ્લામાં વધારે જેટલા કેસ એમાં જોવા મળેલ છે, જેને રોકવા માટે અમે જે તે વિસ્તારમાં દર્દીને ઘરને આજુબાજુ 50 ઘરો કે અંદર ફોગિંગ દ્વારા ઇન્ફેક્ટેડ મચ્છરને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત આજુબાજુના તમામ ઘરોમાં સર્વેલન્સ કરી નવા તાવના દર્દીઓ હોય એ શોધી રહ્યા છે. આ ઉપરાંત જ્યાં જ્યાં પોરાઓ છે, પોરાનો નાશ કરવા માટે એબેટ નાખી રહ્યા છે અને પોરાઓનો નાશ કરવા માટે માન લો પાણીમાં થોડો પાણી ભરેલો હોય તો એને પાણીનો પણ નાશ કરે છે. લોકોને પણ અપીલ કરીએ છીએ કે એમના ઘરમાં માટલા નીચે જો વાસણ હોય જેમાં મચ્છર પેદા થઈ શકે છે. આ ઉપરાંત જ્યાં જ્યાં પણ મચ્છર પેદા થઈ શકે એવી જગ્યાએ ટાયર કે અંદર જૂના નારિયેળના છિલકા, બોટલો જો પડેલી હોય જેમાં પાણી ભરેલું હોય 7 દિવસ કરતાં વધારે હોય એ તમામ બર્તન ખાલી કરી અને ઢાંકણ મૂકી રાખે તો મચ્છર પેદા થવાની શક્યતા ઓછી થઈ જાય છે. અને જ્યારે પણ ડેન્ગ્યુના લક્ષણો દેખાય, ખાસ કરીને ડેન્ગ્યુમાં તાવ, શરીરમાં દુખાવો અને આંખો કે અંદર દુખાવો થતો હોય છે અથવા શરીર ઉપર ચાઠા પડતા હોય એવા દર્દીને તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે તપાસ કરાવી, યોગ્ય નિદાન કરાવી સારવાર લેવાનું રહેશે. આજનો શંકાસ્પદ કેસમાં ડૉક્ટર આનંદ ચૌધરી સાહેબને ત્યાં એક દર્દી દાખલ થયેલ છે અને મારી ટીમને હમણાં જ મેં મોકલી છે એનું સેમ્પલ લેવા માટે. સાહેબે ડેન્ગ્યુ ડાયગ્નોસ કર્યો છે, તો કન્ફર્મ કરવા માટે અમે એક સેમ્પલ પણ લેવાય છે અને પોઝિટિવ આવતા આ દર્દીને ઘરોમાં તેમજ આજુબાજુના 50 જેટલા ઘરોમાં તાત્કાલિક ફોગિંગ મશીન મોકલી ફોગિંગ કરીએ છીએ અને સર્વેલન્સ કરી બીજા કોઈ દર્દી તો નથી કુટુંબમાં અથવા આજુબાજુમાં દર્દી હોય તેનો પણ આપણે તપાસ કરી યોગ્ય સારવાર આપવાનું આયોજન કરી રહ્યા છે. અમે પ્રચાર બે જાતના કરી રહ્યા છીએ. એક તો પેમ્પલેટ જો છપાયા છે, પેમ્પલેટમાં ડેન્ગ્યુથી બચવા શું કરવું, ખાસ કરીને દિવસમાં કરતો મચ્છર હોય એટલે આખી પાયાના શર્ટ પહેરીને ફરવાનું, પેન્ટ પહેરીને રાખવાનું અને મચ્છર દિવસમાં પણ મચ્છર અગરબત્તી લગાવો અથવા માસ્કીટો રિપેલેન્ટ લગાવીને બેસવા માટે જણાવીએ છીએ. તેમજ આપના વિસ્તારમાં કોઈ પણ દર્દી એવો થતો હોય એને માટે માઇક પ્રચાર પણ ખાસ કરીને ગાંધીધામમાં અમે કાર્ગો વિસ્તારમાં માઇક દ્વારા પ્રચાર કરી રહ્યા છીએ. શંકાસ્પદ કેસ કરતાં કેટલાક કેસ છે એ બધા મહત્વનો હોય. જનરલી શંકાસ્પદ કેસ તો કોઈ પણ દર્દીને તાવ આવતો હોય, બોડી દુખાવો થતો અમે શંકાસ્પદ ગણીએ છીએ, પણ 34 જેટલા કેસીસ પોઝિટિવ મળી ગયા છે જનવરીથી લઈને આજ સુધીના. અને છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ તો કંઈ 1.5 મહિનામાં 24 જેટલા કેસ આપણે કન્ફર્મ કેસ છે અને એમાંથી 3 દર્દીઓને મૃત્યુ પણ થયેલ છે. એટલે ખરેખર દુઃખદાયક વાત છે કે ડેન્ગ્યુના સારવાર સમય પર મળી જાય તો દર્દીને મૃત્યુથી પણ રોકી શકાય છે. પણ ડેન્ગ્યુ સામાન્ય રીતે 3 જાતનો હોય છે. ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક. એટલે સામાન્ય ડેન્ગ્યુ હોય તો ખરેખર એને દર્દીને ડૉક્ટરને દેખાડી યોગ્ય સારવાર લેવાની હોય. શોકમાં ગયો હોય દર્દી હોય તો એને ખરેખર હોસ્પિટલ દાખલ કરી એને યોગ્ય સારવાર આપવાની હોય. હેમરેજિક કન્ડિશન હોય તો બ્લડ પણ ચડાવવું પડી શકે છે. એટલે આ ડેન્ગ્યુથી બચવા માટે સારવાર કરતાં બચવાનું મહત્ત્વનું હોય અને ખર્ચ દવાઓ પણ તમામ આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ પણ છે, પણ ડૉક્ટરો પાસે તાત્કાલિક દર્દી પહોંચે એ મહત્ત્વનું છે. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના સુંદર ઘર, ઓફિસ, દુકાનમાં જીવાતોથી સંપૂર્ણ છુટકારો મેળવવા મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો. અમો આપના જૂના તથા નવા મકાનમાં જરૂરિયાત મુજબ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ આપના મકાનને જીવાતો જેવા કે ઉધઈ, માકડ, કીડી, વાંદાથી સંપૂર્ણપણે મુક્ત કરે છે. આપના મકાનને સંપૂર્ણપણે જીવાતોથી મુક્ત કરવા માટે મુસ્કાન પેસ્ટ કંટ્રોલનો સંપર્ક કરો. અમારું સરનામું નોંધી લેશો. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ
AH થેમ, મોબાઈલ નંબર 9724566040, 8759920124. સુમરાસરની 3500 એકર ગૌચર જમીન પર દબાણ તેમજ વાવેતર અને ખેડાણ થાય છે તે અંગે રુદ્રાણી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને સુમરાસર ગ્રામજનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગામની 3500 એકર જેટલી જમીન પર માથાભારે શખ્સોએ પોતાનો કબજો જમાવ્યો છે. આ ગામવાસીઓ પશુપાલનથી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામમાં 20 થી 22,000 પશુધનની સંખ્યા છે. હવે આ ગામવાસીઓ પાસે પશુધન ચરાવવા માટે જમીન બચી નથી. આ ગામની ઉત્તર દિશામાં આ જમીન આવેલી છે જે બન્ની વિસ્તાર તરીકે ઓળખાય છે. આથી ગ્રામજનો દ્વારા 4 જુલાઈ 2012 કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. 13 ઓગસ્ટના મામલતદારશ્રીને 3 દિવસમાં દબાણ દૂર કરવાનો હુકમ પણ જણાવેલ હતો. તેમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી. તે અંગે ગ્રામજનોએ મામલતદાર પાસેથી માહિતી માંગતા કોઈ પણ જાતની માહિતી મળી નથી અને હવે તેઓ પશુપાલકો તેમજ દબાણ કરેલ લોકો વચ્ચે અથડામણ થાય તેવી સંભાવના ઊભી થઈ છે અને જો 3 થી 4 દિવસમાં કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો પશુપાલકો ધરણા પર બેસી પોતાનો વિરોધ વ્યક્ત કરશે એવી ચીમકી પણ અપાઈ છે. પાલ કર્મચાર સુમરાસર, અમે આજે જે પત્રકાર પરિષદ બોલાવી છે, અમે છેલ્લા 4 મહિનાથી ચરિયાણની જમીન સુમરાસરની જે 3500 એકર જે ગામના ખેડૂતોએ દબાણ કરીને વાવેતર કરે છે, આ જમીન છૂટી કરાવવા માટે અમે છેલ્લા 4 મહિનાથી અમારા ગ્રામજનો અને માલધારીઓ એના માટે બહુ હેરાન થઈએ છીએ. જ્યારે કલેક્ટર સાહેબને પણ છેલ્લે સ્થાનિક પંચમેજર કરી અને એમણે મામલતદારને જમીન છૂટી કરાવવા માટે ઓર્ડર આપેલ કે 3 દિવસમાં આ જમીન અમે ખોલી કરાવી દઈશું, પણ કોઈ પણ રીતે કોઈના પણ દબાણથી કે ગમે તે રીતે એ લોકોએ આ જમીન છૂટી કરાવી નહીં. અને એના માટે પાછી અમે ઘણી વખત રજૂઆતો કરી, મામલતદારને કરી, કલેક્ટરને કરી, પણ એ લોકોએ ખાલી ખોટા બહાના આપ્યા કે અત્યારે અછત જેવી પરિસ્થિતિ છે, આ છે તે છે, અને પણ છેવટે પણ એ કેસને એ લોકોએ બહુ દબાવી દીધો. શું નામ છે? ગોપાલભાઈ રાણા આહિર, ગામ મારો સુમરાસર, તાલુકો ભુજ, કચ્છ. અમારે ઘણા લાંબા સમયથી અમે અમારી બની ગૌચર ચારિયાણ જમીન માટેનો આ સંગ્રહ હતો. જે તે વખતે અમે આવેદનપત્ર આપેલા હતા. કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો હતો, પણ એમનો અમલ ન થતા, ગમે એ કારણસર એનો અમલ ન થતા અમે વારંવાર દરરોજ સુમરાસરથી ભુજ અમારે કન્ટિન્યુઅસ આવવાનું અને એમને અરજીઓ આપ્યો કે અમારી આ દબાણ ખાલી કરો, પણ સંજોગ અનુસાર એને ગમે તે પ્રકારમાં એમણે કોઈ અમારી વાત ન સાંભળતા અંતે અમારે હાઈકોર્ટનો સહારો લેવું પડ્યું. હું તો ખરેખર તમામ સુમરાસરના જે રીટકર્તાઓ છે એમનો હૃદયથી આભાર માનું છું અને કચ્છના દરેક ગામડામાંથી આવા સુમરાસર ગામ જેવા 4, 5, 10 વ્યક્તિઓ નીકળે તો સમગ્ર કચ્છની અંદર જે ભૂમાફિયાઓ દ્વારા જમીન દબાણ કરી અને ચરિયાણની જમીનને ગૌચર ઉપર દબાણ કરવામાં આવે છે તે ખરેખર બહુ ઓછો થઈ જશે અને કચ્છના હિતમાં રહેશે. 100% લાગ્યો, કારણ કે કલેક્ટર શ્રી એટલે જિલ્લા મેજિસ્ટ્રેટ કહેવાય, એમનો 3 દિવસની અંદર ખાલી કરવાનો આદેશ હોવા છતાં પણ જો જમીન ખાલી ન થતી હોય એના માટે ખરેખર કચ્છની માટે પણ બહુ શરમજનક વસ્તુ કહેવાય. આ કલેક્ટરશ્રીએ હુકમ કરવાથી 3 દિવસ શું 8-10 દિવસ નીકળી ગયા. પછી તમામ ગ્રામજનો આવ્યા હતા અને મહેન્દ્રભાઈ અને અમને મળ્યા હતા, તો અમે કીધું કે ભાઈ હાઈકોર્ટમાં આપણે આ ઓર્ડરને પડકાર ફેંકીએ તો 100% ન્યાય મળશે, કારણ કે ભારતનો જે કાયદો છે એ સમગ્ર પ્રજાના હેતુ માટે છે અને આપણને ન્યાય મળશે. જેથી કરી સુમરાસર ગામ વતીથી 5 રીટકર્તાઓના નામ આપી અને રીટ કરેલ એનો હાઈકોર્ટ માનનીય નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 30 દિવસની અંદર આ જમીન ખાલી કરાવી અને 5 જે રીટકર્તાઓ છે તેમના સિગ્નેચર લઈ અને પરિસ્થિતિને ત્યાં લઈને 30 દિવસની અંદર એ ખરેખર હું આ ચુકાદાને આવકારું છું અને સમગ્ર કચ્છની અંદર આવા બનાવો ઓછા થઈ જશે એવી હું દિલગીરી વ્યક્ત કરું છું. ચાલો મંજલ રેલડિયા યા ગેબનસા પિરવલી યા મંગરિયા પિરવલી, જાહેર આમંત્રણ. ખુશી સાથે જણાવવાનું કે મંજલ રેલડિયા તાલુકો અબડાસા ગામે ગેબનસા પીરના દરગાહના નવનિર્માણ નિમિત્તે
ઉર્સ એટલે કે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. તારીખ 1 સપ્ટેમ્બર 2012 ગુરુવાર સવારે 10:15 કલાકે ધજા તકરીર સવારે 10:30 કલાકે ઓસમણસા બાવા સાંભરાઈવાડાના હસ્તે ભવ્ય સંતવાણી તારીખ 1/11/2012 રાત્રે 9 કલાકે સંતવાણીના સુરીલા કાર્યકરો શ્રી દેવરાજભાઈ ગઢવી, નાનો દેરો એન્ડ પાર્ટી, શ્રી રાજેશ્વરીબેન ગઢવી, રમેશભાઈ જોશી લોક સાહિત્યકાર તેમજ સાંજીદાના સથવારે બખ મલાખડો તારીખ 2/11/2012 ના શુક્રવારે બપોરે 2:30 કલાકે પ્રથમ મલાખડો ઇનામ ₹10,786, બીજો મલાખડો ઇનામ ₹5,786, ત્રીજો મલાખડો ઇનામ ₹3,786. હરીફાઈમાં તમામ જવાબદારી ખેલાડીની રહેશે. અંતિમ નિર્ણય આયોજકોનો રહેશે. નિમંત્રક મેળા સમિતિ તથા સમસ્ત ગ્રામજનો. મંજલ રેલડિયા, તાલુકો અબડાસા, કચ્છ. સૌજન્ય શ્રી ભાવેશ લકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, ડુમરા. ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા અદાણી મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ઇન્ટરનેશનલ કચ્છ બિઝનેસ મીટનું આયોજન કરાયું હતું. ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા ઇન્ટરનેશનલ કચ્છ બિઝનેસ મીટનું આયોજન અદાણી મેડિકલ કોલેજ ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. કચ્છના ઔદ્યોગિક વિકાસ બાદ કચ્છના બિઝનેસમેનો માટે આ ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના તમામ બિઝનેસમેન જોડાયા હતા. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ખીમજી રામદાસ ગ્રુપ ઓફ કંપનીઝના કનકસિંહ ગોકાલદાસ ખીમજી હાજર રહ્યા હતા. તેમજ સોશિયલ ગેસ્ટ તરીકે લક્ષ્મણભાઈ ભીમજી રાગવાણી, દામજીભાઈ એન્કરવાલા, કરણ ગૌતમભાઈ અદાણી તેમજ અન્ય મહેમાનોએ હાજરી આપી હતી. વાણિજ્ય અને વેપારમાં કઈ રીતે વૃદ્ધિ લાવવી અને વિકાસ કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દો પાણીનો છે. આ પ્લેનો બધા વધારે ભાવ ચાર્જ કરે છે કે ખોટું છે? આખી દુનિયાની અંદર બધું સસ્તું ને અહીંયા કેમ વધારે મોંઘું? આ લોકોને અમે પ્લેન લઈ આવશું અમારું પોતાનું, અને આ લોકોને સીધા કરવાની જરૂર છે. ટેરેસવાળાને વોર્નિંગ આપી દઈ, માણસો આવે છે અને આ લોકો લૂંટ શરૂ કરી છે, એ બરાબર નથી. પાણી રજૂઆત છે કે જે વધારાનું પાણી દરિયામાં વહ્યું જાય છે, દરિયામાં 3 મહિના સુધી પાણી અમને અહીંયા આપો. એટલે એ લોકો કબૂલ થઈ ગયા કે ભાઈ તમને વધારે પાણી. પહેલાં પાણી એ લોકોએ આપણે માટે અન્યાય થયો. ખાલી 5 મિલિયન એકર ફીટ પાણી આપ્યું. અને કચ્છની બહુ મોટી જમીન છે, જમીન પ્રમાણે પાણી નથી આપ્યું, એટલે કચ્છને મોટો અન્યાય. એકચ્યુઅલી ચેમ્બર ઓફ કોમર્સ એક એવું માધ્યમ છે સમાજમાં કે જે ન્યુટ્રલ છે, કે જેના સાથે કોઈ પણ રાજકીય અથવા કોઈ પણ વ્યક્તિગત કોઈ યશ કાઢવાનો હેતુ કોઈનો રહેતો નથી. મહાજનનું કાર્ય છે, વ્યાપાર ઉદ્યોગનું કાર્ય છે, અને એક સમાજની એક સોસાયટીની એક સેવા કરવાનું એક માધ્યમ છે. એક ચેમ્બરના માધ્યમથી એક એવો એક અમે આજે વિચાર કર્યો કે ભાઈ એક સમગ્ર વિશ્વમાં જે કચ્છીઓ લીડિંગ પ્રોમિનન્ટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને લગતા જે છે એ બધાને એક રૂફની નીચે, એક છત્રની નીચે એક વખત તો ભેગા કરી જોઈએ. અને છેલ્લા દાયકામાં જે કચ્છે વિકાસ સાધ્યો છે, વિશ્વ સ્તરે જે કચ્છ છે અત્યારે, એ કચ્છ ગોઝ ગ્લોબલ, એ ગ્લોબલ કઈ રીતે થયું અને હવે એનામાં કોઈ પણ જાતની કયા ટાંચા સાધનો હતા તે વખતે કેવું હતું, અને આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયા પછી કચ્છ કેવું છે, અને હવે એનામાં પણ જે વિશેષજ્ઞ જે હતા વિશ્વ લેવલના, જે આપણે જોયું કે જેમ લક્ષ્મણભાઈ એઝ અ પ્રોમિનન્ટ પર્સનાલિટી ફ્રોમ લંડન, જે રીતે આપણે શેખ કનકદાસ ખીમજી રામદાસ, અને આ બધા જે ટોપ પર્સનાલિટીઝ, પ્રેમજીભાઈ છે કે જે ઇઝ અ માસ્ટર એન્જિનિયર ઇન યુનાઇટેડ કિંગડમ. બસ તમે સગવડ આપો, સ્વચ્છતા રાખો. એક પોલ્યુશન આપણે મારે છે. આપણે જે જૂના માણસો આપણે જે અમે સમજી શકીએ છીએ કચ્છ પાસે, પણ અમારા છોકરાઓ જેવું સાંભળે છે કે કચ્છમાં આપણે ઇન્ડિયામાં જવું છે કે તમારી પાસે સફાઈ ક્યાં છે, એક જ વાત કરી છે. અમે શા માટે આવીએ? અમને ત્યાં આટલી બધી સગવડો મળે છે બહાર, અમને ઈચ્છા છે કે અમે કરીએ કાંઈ. એટલે અમે અમારા છોકરાઓને લઈ આવવા માટે દર વર્ષે એટલીસ્ટ 1 થી 2 વાર અમે અહીંયા એ લોકોને લઈ આવી છીએ. અમારા પેરેન્ટ્સો અમારા માટે ચલાવવા માટે 3 સ્કૂલ રાખી ગયા છે માંડવીની અંદર. એ માંડવીની સ્કૂલ કેમ આગળ વધે ને ત્યાંના છોકરાઓ ભણીને કેમ આગળ કામ કરે એમ ઈચ્છીએ છીએ. ગવર્મેન્ટ પાસે એ જ માંગ કરવાની છે કે સગવડ આપો. ફર્સ્ટ તો પહેલી સગવડ તો પાણીની છે.
હવે બધા ઠેકાણે તમે સમજો છો, હમણાં જે લોકોએ વાત કરી કે કેરલામાં 4-4, 5-5 ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયા છે. હજી આપણે પાછળ છીએ. આપણી પાસે એકે ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી આવ્યું. આપણી પાસે એક્સપોર્ટ કરવું છે કચ્છમાંથી બહાર, આપણી પાસે કસ્ટમ નથી, કસ્ટમ ઓફિસરો નથી આપતા આપણને. આપણે અહીંયાથી એક્સપોર્ટ કરવા માટે અમદાવાદ જવું પડે છે. ડાયરેક્ટ તમે કચ્છથી એક્સપોર્ટ કાંઈ નથી કરતા, સિવાય કે ગાંધીધામ ને એ બાજુ પોર્ટ છે ત્યાંથી તમે કરી શકો, મુન્દ્રા છે ત્યાંથી એક્સપોર્ટ કરો છો. એટલે ત્યાં સુધી તમારે કચ્છમાંથી ત્યાં લઈ જવું પડે છે. એટલે ટ્રાન્સપોર્ટ તમને તકલીફ આપે છે. મહાન માસ શ્રમણ તપ. અમારી 7 પેઢીના ઇતિહાસમાં સૌપ્રથમવાર અમારા મુનવર પરિવારના શ્રી દીપેશ પ્રબોધ મુનવરે દેવકૃપાએ પૂજ્ય ગુરુ અચલ ગચ્છાધિપતિ શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની અનરાધાર વર્ષથી આશીષ ધારાએ મહાન માસ શ્રમણ તપ 31 દિવસનો ઉપવાસની આરાધના કરી અને નિર્વિઘ્ને પૂર્ણતાને આરે પહોંચેલ છે. ત્યારે આ મહાન તપની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. તારીખ 31 ઓક્ટોબર 2012 મંગળવારે પ્રાર્થના પ્રસંગનો મંગલમય કાર્યક્રમ. તપસ્વીની શોભાયાત્રા સવારે 9 કલાકે અચલગચ્છ ઉપાશ્રય વર્ધમાન નગરથી અમારા નિવાસ સ્થાને પૂજ્ય ગુરુ ભગવત શ્રીઓના પાવન પગલા સવારે 10 કલાકે, તપસ્વીના પારણા સવારે 10-15 કલાકે, બપોરે 12:30 કલાકે સમગ્ર વર્ધમાન નગર જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભક્તિ. સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. નિમંત્રક માતૃશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર, સમસ્ત પરિવાર, કોઠારા, કચ્છ. અખંડ સૌભાગ્યવતી જયાબેન પ્રબોધ મુનવર, વર્ધમાન નગર, કચ્છ. ભુજ વોર્ડ નંબર 13માં ઘણા સમયથી પાણીની સમસ્યાથી રહેવાસીઓ ત્રાહિમામ. રહેવાસીઓ ભેગા થઈ અને ભુજ નગરપાલિકાને ઘેરો ઘાલ્યો. ચીફ ઓફિસર મૌન જ રહ્યા. આપણી સમક્ષ આવ્યા છે, બરાબર છે. આઈટીઆઈ વાળો જે ટાંકો છે એ ચાલુ છે કે નથી એટલું જાણવું છે. કકરાટના કારણે આ વિસ્તારના બહેનો અને ભાઈઓ નગરપાલિકાની અંદર જ્યારે પોતાના પ્રશ્નોને રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો કે જેમણે આ પ્રજાએ ચૂંટી અને નગરપાલિકા સોંપી છે એવા ભાજપના પ્રતિનિધિઓ એક પણ હાજર નથી. શરમજનક તો બાબત એ છે કે જ્યારે નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રભાઈને જ્યારે ખબર પડી ગઈ કે આજે મહાવીર નગરના લોકો અહીંયા ઉપસ્થિત થવાના છે ત્યારે પોતાના ચેમ્બરને તાળા મારી અને તેઓ પોતાના અંગત પ્રશ્નોએ બહાર નીકળી ગયા છે. ત્યારબાદ અમે આ બહેનો અને ભાઈઓ આ વિસ્તારના અમે ચીફ ઓફિસર સાહેબને મળ્યા અને પ્રશ્નોની એમને રજૂઆત કરી કે ભાઈ 15 દિવસ છતાં પણ જો પાણી ના આવતું હોય અને અમારે 250 ને 300 રૂપિયા એક ટેન્કરના ખર્ચીને જો ઘરે ઘર પાણી મેળવવા પડતા હોય તો હું તો એમ કહું છું કે આ ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી જે વાત કરે છે કે મેં વિકાસ કર્યો છે તો વિકાસ કેવો છે આ બહેનોને પૂછી જવો તો તમને ખ્યાલ આવશે. મને તો એટલો અફસોસ છે કે આજે ચીફ ઓફિસર સાહેબ પાસે પણ એવો જવાબ નતો કે આ બહેનોને હું શું જવાબ આપી શકું. સમસ્યા છે આ વિસ્તારની અને કયા વિસ્તારના લોકો છે? અમારા જયનગર, વાલદાસીનગર, મહાવીરનગર એ વિસ્તારની કેશવનગર એ અમારી સમસ્યા છે. ખાલી એ લોકો અમારા જે પાણી જે હતી જે ગ્રામ પંચાયત હતી ત્યારે અમારા વિસ્તારને 2 દિવસે અથવા 3 દિવસે મળી જતી હતી. આ લોકોના નગરપાલિકામાં આવ્યા પછી અમારી હાલત અત્યારે એવી છે કે 15 દિવસે બધાને એક જ વાર મળે છે. મહિનામાં અમને 2 દિવસ પાણી મળે છે, બરાબર. પછી એનો કોઈ અમારો ટાઈમ નથી હોતો કેટલા વાગે આવશે, બરાબર. આજ દી સુધી આ છેલ્લા અમે 15 કે 16 વર્ષ થયા કોઈ અમને જેને કહેવાય ને કે લાઈનનો અમારી કોઈ દી અમારું કંઈ કામ થયું જ નથી. છેલ્લા નગરપાલિકામાં તમે બધા આ લોકો ચૂંટાયા પછી આ 3જો વર્ષ હાલે છે, નથી કોઈ સફાઈ કરવા આવતો કે નથી કોઈ પાણીની બાબતમાં અમારી પૂછા કરવા આવતો હતો, બરાબર. આજની તારીખમાં તમે જોજો, તમે ક્યાંય પણ જાજો નળમાં પાણી આવતો જ નથી. આવશે તો અમારી મોટર ચાલુ કરશું તો જ પાણી આવશે, ત્યાં સુધી પાણી આવશે જ નહીં. પછી નગરપાલિકાના સભ્યો ચૂંટાયા પછી એક દિવસ એ લોકો અહીંયા પૂછા કરવા નથી આવ્યા કે તમારી હાલત કેવી છે. દિવાળી માથે છે, અમને ઘરના સફાઈ કામ બધા કરવા હોય તો અમે પાણી વગર શેનાથી કરીએ? અમારે અત્યારે ઘરમાં કોઈ કામ થતું નથી. નાવા માટે પણ પાણી અત્યારે અમારે ઘરમાં હોતું નથી. અને પાણી આવે છે કદાચ 10-12 દિવસે 15 દિવસે કદાચ પાણી આવે છે તોય પણ પાણી પૂરું ભરાતું નથી. મહાવીરનગર જો પાણી
થાય છે. અમારા આગામી પગલાં એ જ છે કે જો અમને માવીનગરને પાણી નિયમિત નહીં મળે તો અમે બધા બહેનો ભેગા થઈ અને અહીંયા ઉપવાસ માથે ઉતરશું. બળદિયા ગામના રહેવાસીઓ ગામના હોદ્દેદાર અને પદાધિકારીની કામગીરીથી નારાજ. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચની કામગીરી સરપંચની જગ્યાએ તેમના પતિ કરી રહ્યા છે. મારું નામ મકવાણા મોજા છે અને અમે સૌ લોકો બળદિયા ગામના છીએ. તો બળદિયા પંચાયતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને પંચાયતમાં જે વહીવટકર્તાઓ છે, તલાટી, મંત્રી તેમજ પંચાયતના જે હોદ્દેદારો છે એની અનિયમિતતા, બેદરકારી તેમજ ગંભીર ગેરરીતિઓ ઉપર જે અમે કલેક્ટર સાહેબને અરજી કરી છે એના વાંધા અરજીમાં જે પંચાયતના હોદ્દેદારો છે એ અરજીઓમાં જે અભણ અજ્ઞાની પાસે રાશન કાર્ડની બાબતે તેઓની પાસે બોગસ સહીઓ કરાવી છે અને એની તપાસ કરવા માટે અમે ઉચ્ચ કક્ષાની માંગણી, ઉચ્ચ કક્ષા ઉપરથી તપાસ થાય એવી અમારી સૌ ગ્રામજનોની માંગણી છે. જે હોદ્દેદાર તરીકે સરપંચ શ્રીમતી વનિતાબેન ખીમજી વેકરિયા છે તો એ તો ક્યારે પણ પંચાયતમાં આવતા નથી અને સાથે સાથે એની દરેક કામગીરી છે એ તેમના પતિ ખીમજીભાઈ વેકરિયા કરી રહ્યા છે. અને પંચાયતમાં જે પંચાયતની બેદરકારીઓ છે અને ગંભીર ગેરરીતિઓ છે એને દબાવવા માટે એ લોકોએ વાંધા અરજી કરી છે અને એમાં જે રાશન કાર્ડની દુકાન છે એના ઉપર અભણ અને અજ્ઞાની માણસોને કીધું છે કે ભાઈ નવા રાશન કાર્ડ બને છે અને તમને રાશન મળ્યું છે, તો એ બાબતે સહીઓ લઈ અને બોગસ સહીઓ કરાવી છે. હવે આ સહીઓ સાચી છે કે ખોટી છે એના અનુસંધાને આ ડીડીઓ સાહેબને અમે એક અરજી ફરી કરી છે તો એના ઉપર ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થાય એવી મારી તથા ગ્રામજનોની માંગણી છે. શું આપ ઓફિસ, મકાન કે બંગલાનું નિર્માણ કરવા જઈ રહ્યા છો તો પધારો દર્શન સ્ટીલમાં. કન્સ્ટ્રક્શનની બધી જ આઇટમો હવે મળશે દર્શન સ્ટીલમાં. લોખંડના સળિયા, સિમેન્ટના પતરા, આટલું જ નહીં, ફેન્સિંગ વાયર અને દરેક કંપનીની સિમેન્ટ પણ ઉપલબ્ધ. દરેક બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. આપ મકાન, ઓફિસ કે બંગલા બનાવતા હો તે પહેલા એકવાર અવશ્ય મુલાકાત લ્યો દર્શન સ્ટીલ, હનુમાન મંદિરની બાજુમાં, સુરજપર, તાલુકો ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર હરીશ ડી હાલાઈ 9913542958 9537165067. કાલે કચ્છ યુનિવર્સિટી દ્વારા યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છભરની 42 થી વધારે કોલેજો જોડાશે અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે અમારો 9મો યુવા મહોત્સવ છે, જેમાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન જેટલી કોલેજો છે 42-43 જેટલી, એ બધી જ સામેલ હોય છે. એમાં 28-30 જેટલી જુદી જુદી ઇવેન્ટ હોય છે, જેમ કે ક્લાસિકલ ડાન્સ, નાટક, માઇમ, સ્કીટ એવી ઘણી બધી. અને એમાં શરૂઆત માર્ચ પાસ્ટથી થતી હોય છે અને માર્ચ પાસ્ટ અહીં ચંગલેશ્વરના મંદિરથી શરૂ કરી અને અમારા કેમ્પસમાં અંદર જ્યાં કાર્યક્રમ છે ત્યાં સુધી માર્ચ પાસ્ટ કરશે બધી જ કોલેજો. અને પછી વિધિવત કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે, જેમાં ભાવનગરથી શ્રી વિજયભાઈ અમલાણી આવવાના છે, વિનોદ અમલાણી, અને કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી હરિઓમ વત્સ, ચીફ મેનેજર યુનિયન બેંક ઇન્ડિયા એ રહેશે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ,
9825619766. ઓફિસ નંબર 0283228377. શ્રી ભણેશ્વર ગૌસેવા સુરક્ષા દળ અને દાતાઓના સહયોગથી ભુજિયાની તળેટી પર મહાદેવ મંદિર પાસે ગૌશાળાનું ભૂમિપૂજન કરાયું. હિન્દુ ધર્મમાં ગાયને માતાની ઉપમા અપાય છે, ત્યારે ભારતીય રાષ્ટ્ર ધર્મ હિન્દુ ધર્મમાં સમર્થનમાં નવા વિચારોને નવો વ્યાપ આપવા ભણેશ્વર ગૌસેવા સુરક્ષા દળ દ્વારા ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલ ભણેશ્વર મહાદેવ મંદિર પાસે ગૌશાળાના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. સંત મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવાનો પ્રારંભ કરી પરમ પૂજ્ય પુરાણી સ્વામી ધર્મનંદન દાસજીના સત્સંગ મંડળ, પરમ પૂજ્ય બાલકદાસજી લોરિયા હનુમાન તેમજ પરમ પૂજ્ય મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય મામા સાહેબ મહંત શ્રી મામાદેવ આશ્રમના સાનિધ્યમાં શાસ્ત્રી પ્રફુલભાઈ જોશીના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ જિલ્લા વીએચપી પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, વીરભદ્રસિંહ જાડેજા, મહેશભાઈ ઠક્કર, ચેતનભાઈ ઠક્કર, પ્રભુલાલ પંડ્યા, રજનીકાંત જોશી, મિત્રાજસિંહ જાડેજા, કિરણ ગોસ્વામી, દેવરાજસિંહ રાઠોડ, રાજેશ ચૌહાણ, ગૌરવ પરમાર, મોહિત ડોડિયા, હિતેશ વાસાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભણેશ્વર ગૌ સેવા સુરક્ષા દળ એ એવા જુવાનિયાઓનું એક સંગઠન છે કે જે ગાયો માંદી હોય, ઘાયલ હોય તેમને અત્રે લઈ આવશે, કારણ કે અહીં ગૌશાળાનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. અને આખું આયોજન શ્રી પંડ્યાભાઈએ કહ્યું તે પ્રમાણે કે પ્રવીરભાઈ મારા મિત્રો જે વાત કરે છે તે પ્રમાણે આકાર લઈ રહ્યું છે. ત્યારે અહીંયા સરસ મજાનું ગાયનું રક્ષણ અને સેવા થવાનું છે. પીએ પંડ્યા સાહેબ અને મિત્રાજસિંહ જેવા યુવાનોએ મળી અને આ દુઃખી ગાયો માટે કશું કરવું કે જેથી કરીને એને ઘાસનું તણખલું મળે, રહેવા આશ્રય મળે, પીવા પાણી મળે અને એને જ્યારે કોઈ રોગ જ્યારે આવે ત્યારે એને ઉપચાર મળે. એ હેતુથી ગૌ સંવર્ધન અને ગૌ રક્ષાના હેતુથી કતલખાને જતી ગાયોની રક્ષાના હેતુથી અહીં એક ગૌશાળાનું નિર્માણ ભણેશ્વર મહાદેવ સેવા સમિતિ તરફથી આજે ગૌરક્ષા દળ દ્વારા આજે શરદ પૂનમના દિવસે અહીં ભૂમિપૂજન દ્વારા કરવા માટે નિર્ધારેલ છે. કે હું મારા પરિવારની અંદર, મારા પાડોશીના ઘરની અંદર, મારી સોસાયટીમાં, મારા વિસ્તારના દરેક માનવોને હું વિનંતી કરીશ કે આપણે આજે સંકલ્પ લઈએ કે ઘરની અંદર ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું દહીં અને ગાયના છાશનો જ અમે ઉપયોગ કરીશું. જો આટલો સંકલ્પ તમામ માનવો લેશે, તમામ હિન્દુ ધર્મને, ભારતીય સંસ્કૃતિને માનનારા લોકો આજે સંકલ્પ લેશે તો ગાય માતા કતલખાને જતી બચશે. આજની આ જે ગૌશાળા છે, અહીંયાના યુવાનોને મેં પણ કીધું છે કે એવી સરસ મજાની ગૌશાળા અહીંયા બને કે ભુજની તમામ જનતા અહીંયા દૂધ માટે આવે, તમારી પાસે ઘી માટે આવે. તો એવો સરસ મજાનો પ્રકલ્પ આજે તમે અહીંયા પૂરો પાડો એવી મારી આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા છે. આજે ભણેશ્વર મહાદેવ ગૌરક્ષા દળ દ્વારા આ ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મારી આમ પ્રજાને નમ્ર વિનંતી છે કે આ ગૌ હત્યાઓ થઈ રહી છે એ ગૌ હત્યાઓ બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે પૂરો સહયોગ આપશે. તો આમ પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે આપને ત્યાં ગાય, બીમાર ગાય હોય, વાછરડો હોય તો આ ભણેશ્વર મહાદેવ ગૌશાળામાં મૂકી જવા. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.